પાટણ જિલ્લામાં વન કવચનું લોકાર્પણ, 60,000 રોપાનું વાવેતર. પાટણના 77મા વન મહોત્સવની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લામાં એક પેડ માં કે નામ 3.0 અભિયાન હેઠળ જિલ્લા કક્ષાના વન મહોત્સવ અને વન કવચ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સંડેર ખાતે તૈયાર કરાયેલા વન કવચની મુલાકાત તથા રણુજ ખાતે નવા વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સંડેર ખાતે વર્ષ 2024-25 દરમિયાન 4 હેક્ટર વિસ્તારમાં 85 પ્રજાતિના 40,000 રોપાનું વાવેતર કરી વન કવચ તૈયાર કરવામાં આવ્યું છે, જ્યારે રણુજ ખાતે 2 હેક્ટર વિસ્તારમાં 100 પ્રજાતિના 20 રોપાઓનું વાવેતર કરી નવું વન કવચ નિર્માણ કરવામાં આવ્યું છે. રણુજ ખાતે મંત્રીશ્રીએ વન કવચની તકતીનું અનાવરણ કરી વૃક્ષારોપણ કર્યું હતું, તેમજ વૃક્ષ વિતરણ કાઢીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે રણુજ ખાતે 2 હેક્ટર વિસ્તારમાં 20,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરી વન કવચ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આવા વન કવચથી શુદ્ધ ઓક્સિજન, સ્વચ્છ હવા અને સુંદર પર્યાવરણ ઉપલબ્ધ થશે. સંડેર ખાતે 3 વર્ષ અગાઉ કરવામાં આવેલા વૃક્ષારોપણના પરિણામે આજે ત્યાં ઘનઘોર જંગલ જેવું વાતાવરણ સર્જાયું છે અને પક્ષીઓ તથા જીવજંતુઓ માટે કુદરતી રહેઠાણ ઊભું થયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રણુજ ખાતે પણ આગામી વર્ષોમાં વૃક્ષો મોટા થતા ગાઢ હરિયાળીનું નિર્માણ થશે, જેના કારણે સ્થાનિક ખેડૂતોને ગ્રામજનોને પર્યાવરણીય લાભ મળશે. ગામે ગામ વન કવચનું નિર્માણ થાય તે દિશામાં વન વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભાવિક પટેલ, રાધનપુર ધારાસભ્ય શ્રી નવીનજી ઠાકોર, વરિષ્ઠ વન અધિકારી ડોક્ટર સકીરા બેગમ, પાટણ જિલ્લા કલેક્ટર ડોક્ટર પ્રશાંત જીલોવા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી CL પટેલ, નાયબ વન સંરક્ષક શ્રી NJ પરમાર સહિતના અધિકારીઓ તેમજ સંડેર ગામના સરપંચ શ્રીઓ અને સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. જિલ્લાનું રણુજ ગામે વન કવચ 2 હેક્ટર જગ્યાની અંદર 20,000થી પણ વધારે વૃક્ષોનું આજે વાવેતર થયેલું છે. જે અત્યારે એ મોદી સાહેબનું સૂત્ર છે, એક પેડ માં કે નામ, એ રીતે ગામે ગામ વન કવચ બનાવવામાં આવે અને વન કવચની અંદર જેટલા પણ વૃક્ષો વધારે વાવશું તો સ્વચ્છ હવા, ઉર્જા અને સ્વચ્છ વાતાવરણ બની રહેશે અને ઓક્સિજન પણ શુદ્ધ મળી રહેશે. એના માટે ગામે ગામ વન કવચ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. હું અભિનંદન પાઠવું છું વન વિભાગને કે ગામે ગામ જઈ અને ખૂબ સરસ સારી રીતે દરેક ઝાડ અત્યારે રોપવામાં આવી રહ્યા છે. લગભગ આ 2 હેક્ટરમાં 20,000 ઝાડવા આજે રોપાવાના છે અને ખૂબ જ સરસ વન કવચ બનવાનું છે. અમે બાજુના જ ગામમાં સંડેરમાં જોઈ આવ્યા, ત્યાં અગાઉ 3 વર્ષ પહેલાં એમને વૃક્ષો રોપ્યા હતા અને એ વૃક્ષો અત્યારે ઘનઘોર ઘટાની અંદર છવાઈ ગયા છે. ત્યાં પક્ષીઓનો પણ વાસ અને ત્યાં ઘણા બધા જીવજંતુઓનો પણ વાસ થઈ રહ્યો છે. એટલે ખૂબ જ અમે ત્યાં જઈને જોયું તો ખૂબ જ એક સ્વચ્છતાવાળું વાતાવરણ પણ મળ્યું અને એક જ ખૂબ જ ગીર એકદમ ઝાડી પણ જોવા મળી અને ખૂબ જ ઊંચા ઝાડવા પણ થયા છે. એ જ રીતે અહીં પણ 20,000 જ્યારે વૃક્ષો વવાતા હોય ત્યારે અહીં પણ વર્ષો જશે એટલે અહીં પણ ઘનઘોર ઘટા જેવા ઝાડ થઈ જશે અને આજુબાજુ ખેડૂતોને પણ લાભ થશે. અને અહીં જે પતંગિયા આવશે, જીવજંતુ આવશે, જે પક્ષીઓ આવશે, એનો પણ અહીં વાસો થશે અને ખૂબ જ સરસ આજુબાજુ લોકોને વાતાવરણ પણ સારું મળી રહેશે. એટલે ખૂબ જ સરસ કાર્ય થઈ રહ્યું છે. તમામને હું વન વિભાગને અભિનંદન આપું છું કે સારી કામગીરી કરી રહ્યા છે અને આ કામગીરીથી આજુબાજુ લોકોને પણ સ્વચ્છ હવા, સ્વચ્છ વાતાવરણ અને સચવાઈ રહેશે. એના માટે ખૂબ જ આ સારું છે. ગામે ગામ વન કવચ થવા જોઈએ અને ગામે ગામ અમે સાથે મળી અને આ વન કવચ કરીશું અને ખૂબ જ આ વિસ્તારની અંદર સ્વચ્છ હવાને સુંદર હવામાન મળી રહે એના માટે કામ કરીશું.